એ બા ચા હારી બની? જો હું બોલવા જ જાતી હતી, મેં કીધું આ ઘૂંટડો ભરું ને પછી કહું. ચા બહુ સારી બનાવીશ હો. હારું હારું હા. બા. બા તમે છે ને આજ રાત્રે તેલથી માલિશ કરાવી લેજો પગમાં હો. હા. આ તમને દુખાવો રહે છે? હા બટા હવે ઉંમર થાય, અવસ્થા થઈ એટલે એવું જ ને. હાસ તો બા હાસ તો. હું મા દીકરી બે વાતવે ચડી છો. આવ આવ બટા. બસ કાંઈ નહીં. આ જો કહેતી હતી કે શાક એવી બની ને તારી તબિયત કેમ છે ને તેલ ઘસાવી લેજો ને બધી વાતો કરતા હતા. એ તમારી પાસે વખાણ સાંભળવા સારું જ પૂછે. જાઓ તમે હવે ખોટી વાત ના કરશો. ઊભી રે. એ વખાણ સાંભળવા ને એ એક નસીબની વાત છે અને પાછી કરતી જાય છે એમને ખોટા વખાણ સાંભળે તમે તે પાછા. તું બહુ ગોલો છે હો. જેવો છું બા તમારો છું. બસ આના બે વખાણ કરું ને તને કાંઈક થાય. તો મારા ક્યારેક ક્યારેક કરતા હોય તો એ તું હારો છે ને એટલે જ એ હારી આવી છે. તો હમણાં તું નપાવટ હોત ને તો એ હવા શેર હોત. એટલે હારાસ મારે બે હારાસ જો ભગવાન દયા છે. બોલ બેટા હવાર હવારમાં બા હું વાડીએ ગાઉં છું આટો મારવા. હે વાડીએ જાઓ છો? જો તે પણ તમારે વાડીએ જવાની જરૂર કે મજૂર ત્યાં કામ તો કરે જ છે ને. પણ એમાં એવું છે થોડુંક દેખરેખ રાખીએ ને તો થોડુંક કામ સારું થાય. એ સારું હું એમ કહેતી હતી પેલા જે મરચીઓ થઈ ગઈ છે તો તમે કહેતા હતા ને ગઈકાલ પેલા ટેમ્પા માર્કેટમાં મોકલવાના છે તે થઈ ગયા? હા એ બધી કાલે લગભગ ઘણો ખરો પાછળનો માલ ભેગો થયો ને એ બધો માર્કેટમાં ગયો. એ સારું હા. હવે છે ને બા આપણા ખેતરમાં ઉપજ બહુ સારી આવતી થઈ ગઈ નહીં અને વેચાણ ભાવે આપણને સારો મળે છે. હા અને જો હું કહેતી હતી ને તને આ હારો જ છે. બીજાના છોકરા હોય ને અને ખેતરે મજૂરો ને દાડિયા કામ કરતા હોય ને તો ઘરે ગોદડામાં જ બહાર ન નીકળે. અને આ જો અંધાઈથી પેલો તૈયાર થઈ જાય તો સીધી વાડી દેખાય. તને રાતે ઊંઘ આવે છે કે રાતે વાડીમાં વાડી જ દેખાય છે તને? ઊંઘ આવે છે પણ ઊંઘમાં વાડી આવે છે. જો આવો ને આવો છે. હારું હારું તમે ઠીક. એ તું તારે જા પણ બપોરા ટાઈમે આવી જશે હો પાછો. હા બા. હા અને હું શું કહું છું આ કિશન છે ને આજકાલ એને દોસ્તારો હાથે બહુ ફરતો હોય છે તો તમે જરા ધ્યાન દેજો હા. પણ ઘરે આવે તું સમજાવતી હોય તો મારી કરતા તું કેમ તો વધારે સારું. કા બા? એ વાત હાચી પણ સાંભળ ને એ એને છે ને કલાક બે કલાક વાડીએ હાલ મારે તારું કામ સેવ કરીને લઈ જતો હોય તો એ થોડોક થાય ને કામે કાજે તે ઈ કામ શીખે. બે કામ ચીંધો તો ઈ શીખે. આમ તો કાંઈ મજૂરી તો આપણે ત્યાં કરવાનું નથી. કોક દી પ્રેમથી ને કોક દી પરાણે ને એમ લઈ જવાનું બટા. હમણાં હું ગામમાં જાઉં છું. હા. જો રસ્તામાં ભેગો થઈ જાય તો ગાડી લેતો બેહાડતો જા. જાય. હા. ઈ સારું સારું હા. હાલો બા. બસ બપોર કરવા આવી જજો ટાઈમે. હા. બાપ દીકરો બે એ આવશે બેટા. એ એ સંભાળીને જાશે. એ હા બા. એ બા આપણા પર છે ને ભગવાનની મહેર છે કે તમારા દીકરા અને મારો દીકરો આમ બધી રીતે સમજો. સાચી વાત ઘરના બધા કામમાં ખેતરના વાડીઓના કામમાં અને હિસાબમાં સચોટ હો બા. એ છે ને મેં પૂર્વજન્મમાં પુણ્ય કર્યા છે ને એટલે મને આવા દીકરા અને આવી વહુ ને મળી છે. સાચી નહીં વાત. તો બહુ ઉપાધિ બા પારકી જણી આવે ને તો દીકરો આપણો ખોવાઈ જાય. સાચી મારે સારું છે એ ભગવાન આવીને આવી મહેર રાખજે બીજું હું. સાચી વાત છે બા. બા હવે હું જરા બીજા ઘરના કામ પતાવી બતાવી દે ને બેટા એ હા. ધીમે ધીમે. હા તે ચાપી દી ને હા. હા લે લેતી જા. હાશ એવી મને ટાઢક વળે છે ને. દીકરો એ હારો છે અને દીકરી એ વહુ થઈને આવી છે. સાચું મારે તો બધી રીતે સારું જ છે લે. અરે બેટા રાધા કેમ શું થયું? અરે એની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. કાલ રાતે એણે લીંબુવાળી સાઈઝ પીધી હતી ને તો મને લાગે પેટમાં દુખતું હશે ને આ માથું દુખે છે. જો ને તો ઓલા વૈદ પાસે જઈ આવે કે નહીં? એ તો હમણાં હું લઈ જાય તમે ચિંતા કરો માં. બેટા મેં તને કેટલી વાર કીધું
કે ખાવામાં ધ્યાન રાખ. તું ખાવામાં ધ્યાન નથી રાખતી એટલે આવું થાય છે. અરે પણ એના હાથમાં થોડી છે વાત કે એને હાજુ રહેવું કે માંદું રહેવું. કોને માંદું રહેવું ગમતું હોય? પણ હવે સાઈઝ પીવે છે ને આવું થાય છે તો હવે નહીં પીવે, બીજું હોય હું એમાં. બસ તું આવું બોલી બોલીને આને બગાડશે. થોડું ધ્યાન રાખવું જોઈએ તારે પણ. એમાં મારો શું વાંક છે? વાતે વાતે તમે મને જ કહો છો તું જ બગાડશો તું જ બગાડશો. કઈ મારી દીકરીને બગાડવા રાજી હોય? તો શ્વાસ ન દેવાય એને. બેટા હવે શ્વાસ ન પીતી. હે સારું એ નહીં પીવે અને હું એને દવાખાને લઈ જાય. તમે જાઓ ખેતર ભેગા થાવ ને ત્યારે બપોરે પાછા નહીં આવો. ત્યાંનું જઈને આવ. હે બેટા. અને હા તું દવા લઈ આવશે. હા અને ભાત ઓલા બાજુવાળા ભાભી હારે મોકલી દે. હા તે વાંધો નહીં. હાલો બાપા હું વાડીએ જઈને આવું છું. છાસ લક્ષ્મી એ હા બા. બટા અને છાસ દઈ દે ને. ઈ હા. આપે હો આપે ઊભો હા જો આપે અને છાસ દઈ દે ને બેટા. ઈ આ છે ને આપણા પેલા ભાગ્ય નથી આપી હા, હા. એમની મમ્મી થાય બા. હા નમસ્કાર. હા હા આપે હો છાસ આપે ઊભી રહે. બા આ તો હું આપણે ત્યાં ઢોર ઢાખર ખરા ને તે આપણે ત્યાંથી છાસ લઈ જાય. હું કેટલા દિવસથી આ પૂછવા આજે તમે રસોડે બેઠા ને એટલે તમને આજે ખબર પડી. મારે બેટા દેવાની જો એ ભૂખ્યાને દઈ ને તો એનું આપણને પૂન લાગે. અને બેટા કોને ખબર આપણે કોના ભાગનું ખાઈ છીએ. ઈ હાચી વાત છે. હા ભલે દીધો હા, બેટા. હું અંદરના કામ બતાવું. એ હા બેટા હા. અરે માધવ માધવભાઈ કેમ છો દોસ્ત? કેમ છે દોસ્ત? મજામાં ને? અરે યાર બે ભાઈ બે કેમ અહીંયા બેઠો ભાઈ? અરે હું તો ઘરેથી કીધું વાડીએ આટો મારી એવું. ભાગ્યા કામ કરે છે, મજૂર કામ કરે છે, તે થોડીક દેખરેખ રાખી તો સારું ને. પણ અહીં આવીને બેઠો એટલે મને એમ થયું માધવ બહાર નીકળે ને તો એને લેતો જાઉં વાડીએ. તો હું તો આવ જ ને ભાઈ. તારા વગર મારું બીજું છે કોણ અહીંયા? એ ગામમાં બેન કરવું હું પણ. સાચી વાત. ચલે એક શર્ટ માર. હાય હાય. આ પાણીનું એન્જિન તારું હાલે છે? હા મારી વાડીએ ચાલે છે એટલે જ આટો મારવા જવું છે. હમણાં પાણ મૂક્યું છે ને તે એક આટો મારીએ તો સારું એમ. તો હાલ ભાઈ નવરો હોય તો આપણે બે થાય. નવરો શું ભાઈ? તારે વગર મારે થોડું કઈ આગળ જવાય? તારા વગર પાણી ન પીવું હાલ. ખેતરે જાય એમ. રાઘવ હું કેવું આ તારા ઘઉં છો અને આ મારા ઘઉં છો બંને હરખા છે. જો જેમ આપણી મિત્રતા છે ને એ વાત પાક છે આપણા. જો અને ભગવાન બેને હરખું જ આપે છે. માધવ મારીને તારી દોસ્તી ગામમાં વખણાય છે. અને દોસ્તીની વાત આવે ને તો ગામમાં આપણી દોસ્તીના હમ ખવાય છે. બોલ પણ માધવ એક વાત કહું, મારી ને તારી દોસ્તી એટલે હું ને તું બે સહી ત્યાં સુધી જ છે. બે સહી ત્યાં સુધી એટલે તું હું કહેવા માંગેશ? માન કે હું આ દુનિયામાંથી વયો જાઉં
તો પછી મારા ને તારા પરિવારના સંબંધ અટાણે છે ને એવા નહીં રહે. પણ તું આમ આવું કેમ બોલી રહ્યો છે? તને આવા કેમ વિચાર આવે મારી ભાઈ ભાઈ? તને આવા કેમ વિચાર આવે? ભાઈ હું તો એવો વિચાર કરું છું કે મારી ને તારી દોસ્તી એ ઇતિહાસો સુધી રહે અને આપણા બેના પરિવારના સંબંધો છે ને એ પેઢીઓ સુધી રહે. મને એવો વિચાર આવે છે. હા, તે તારા વિચાર બહુ સાચા છે અને તારા વિચાર એ બહુ સારા છે. એવું તો આપણે શું કરીએ કે આપણી મિત્રતા પેઢી દર પેઢી બધા યાદ રાખે. ભાઈ તને ખોટું ન લાગે ને તો એક મારા મનની વાત કહું. હા હા, કેન મારા ભાઈ. આપણી દીકરી રાધા છે ને એ મને બહુ ગમે છે અને મને બહુ વાલી પણ છે. તો મારા દીકરા કિશનમાં તને કાંઈ વાંધો ન હોય ને તો ભાઈ આપણે મિત્ર તો છે જ પણ વેવાય થઈ જાય અને પેઢી દર પેઢી આપણા સંબંધ રહે, આપણા પરિવાર એક રહે. અરે રાઘવ, હા શું તું કહી રહ્યો છે? મારી છાતી તો ઘસ ફૂલી ગઈ છે યાર. તારા શું વિચાર છે? અને હા, મારી દીકરી મારે ક્યાં પરણાવી છે અને મારી દીકરી તો મારા મિત્રને જ દેવી છે ને. અરે ભાઈ, એ તો એક બાપનું ઘર મૂકી અને બીજા બાપના ખોળે રમવા જાય. હો ભાઈ, મને ઘણા દિવસથી મારા મનમાં એ સપનું જાગતું હતું પણ હું તને કહી નહોતો એકતો. આજ ભગવાને હિંમત કરી અને મને માંગણી કરાવી. ભાઈ, એક મિત્ર પાસે મિત્ર એક દીકરીની ભેટ માગે છે. નહીં નહીં રાઘવ, આમ ના કે. મારી દીકરી તારી દીકરી તો છે. હા ભાઈ, હાસું કહું ને તો મારી દીકરી નથી એટલે રાધા છે ને મારી દીકરીની ખોટ પૂરી કરશે. અને ભાઈ, તારે દીકરીની ઉપાધિ નહીં રહે કે ઘરને ઘરે જ છે ને. તારી વાત એકદમ સાચી છે. પણ ભાઈ, હું ને તું નક્કી કરી નાખીએ ને એ ઠીક નથી લાગતું. હું ઘરે જઈ અને મારા પરિવારને બેહાડીને વાત કરું અને તું તારા પરિવારને, અને બધા રાજી હોય તો આપણે ગોળદાણા ખાઈ અને મોઢા મીઠા કરીએ અને ભાઈ જલસો કરીએ. લગ્નમાં જલસો. ગામ પણ જોતું રહી જાય કે બે ભેરુએ હગાઈ કરી. હો ભાઈ, ગામ પણ જોતું રહી જાય કે બે ભેરુએ એક બીજો સંબંધ બાંધ્યો. તારી વાત સાચી છે. તો આજ હું એ ઘર જઈને બધાને પરિવારનો વાત કરી દઉં. પણ ભાઈ, તે આજ મારી જીવવાની હિંમત વધારી દીધી. તે મારા સપનાને સાકાર કરવાની છૂટ આપીને મને બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. બસ ભાઈ, હવે આટલા બધા આંસુ નહીં વહાવ. તું ચિંતા નહીં કર, હું તારી હારે જ છું ભાઈ. દોસ્ત, મને તો ભરોસો છે ને, એટલો બધો છે ને કે મને મારી જાત ઉપર નથી, એટલો ભરોસો મારા ભાઈ માધવ ઉપર છે. ઠીક ભાઈ, હવે આપણે ઉઠીએ અને ઘર બાજુ જઈ. ચાલ.